ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પૂર્વ મુખ્યમંત્રી શ્રી જનસંઘથી માંડીને ભારતીય જનતા પક્ષની જે અવિરત વિકાસ યાત્રા ચાલી એના કર્ણધાર, એના મોભી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને રાજકોટ નગરપાલિકાના સભ્યથી શરૂ કરી 6 ટર્મ સુધી ધારાસભ્ય, સંસદ સભ્ય, ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને જ્યારે સ્વર્ગસ્થ ચીમનભાઈ સાથે ભારતીય જનતા પક્ષની સંયુક્ત સરકાર હતી તે વખતે પણ મંત્રીમંડળના સિનિયર મંત્રી 1995માં ગુજરાતમાં પ્રથમ વખત ભારતીય જનતા પક્ષની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બની ત્યારે ગુજરાતના પ્રથમ ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી બનેલા એવા ખૂબ જ દીર્ઘદ્રષ્ટા, ખૂબ જ વિચારવંતા, ગામડાઓના ખેડૂતોના, પશુપાલકોના ખૂબ હિતેચ્છુ, શુભેચ્છક અને ગામડાનો વિકાસ કરવા માટે જેઓએ પોતાની પ્રથમ સરકાર 1995માં કોકડિયા ગ્રામની યોજના જાહેર કરીને ગુજરાતના હજારો ગામડાઓમાં વિકાસનો પાયો નાખ્યો એવા ગામડાના પણ શુભેચ્છક, સાથે સાથે ગુજરાતની નર્મદા યોજના જે સૌથી વધુ લોક ઉપયોગી યોજના અત્યારે આપણી છે એ નર્મદા યોજનામાં શરૂઆતમાં જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના નિરાકરણ માટે સુપ્રીમ કોર્ટમાં જે રીટ ચાલતી હતી, કેશુભાઈ પટેલ જ્યારે પ્રથમ મુખ્યમંત્રી બન્યા ત્યારે સુપ્રીમ કોર્ટમાં ખૂબ પ્રયત્નો કરી સારામાં સારી રીતે ગુજરાતનો પક્ષ રજૂ કરાવી અને પ્રથમ વખત નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી એ વખતે જેમના સમયમાં મળી એવા શ્રી કેશુભાઈ પટેલ, જેઓ અત્યારે સુધી છેલ્લા સુધી ભગવાન સોમનાથનું મંદિર જેનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યું હતું, પહેલા ટ્રસ્ટી તરીકે, પહેલા ચેરમેન તરીકે જીવનની અંતિમ ક્ષણ સુધી સક્રિય રહ્યા. ભગવાન સોમનાથના મંદિરનો જે વિકાસ છે એની મુખ્ય ભૂમિકા એ આ ટ્રસ્ટ દ્વારા કેશુભાઈની ચેરમેનશીપમાં જે થઈ અને એનો લાભ એ આપણે બધા જોઈ રહ્યા છીએ. એવા ધાર્મિક રીતે પણ ખૂબ જ ઉપયોગી કામો કરી અને ગુજરાતના ઐતિહાસિક રીતે ખૂબ મોટું નામના ભગવાન સોમનાથના વિકાસથી અપાવી એવા શ્રી કેશુભાઈ, જેમના માર્ગદર્શન નીચે મારા જેવા લાખો કાર્યકરો જે તૈયાર થયા, જે જુદા જુદા પ્રકારની અનુભવથી પસાર થયા, સરકારમાં, વિરોધ પક્ષમાં, ધારાસભ્ય તરીકે, મંત્રી તરીકે, કાર્યકર તરીકે, સંગઠક તરીકે શ્રી કેશુભાઈ પટેલ પક્ષના પ્રમુખ પણ રહી ચૂકેલા. આમ અનેકવિધ કામગીરી એક નાના ગામડામાંથી, ખેડૂત પરિવારમાંથી આવેલા કેશુભાઈએ જીવનના અંતિમ ક્ષણ સુધી ગુજરાતના વિકાસ માટે જે ભગીરથ કામ કર્યું છે એ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. શ્રી કેશુભાઈ પટેલ એમના માર્ગદર્શનમાં ભાજપની જે વિકાસ યાત્રા થઈ એનો પણ અત્યારે જે અમારા જેવા આગળ વધારી રહ્યા છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ 1995માં જ્યારે પ્રથમ વખત કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમાં મુખ્ય પૂરક બળ તરીકે, વ્યૂહરચનાકાર તરીકે એક આયોજન કરી સંગઠનથી સરકાર બનાવવા સુધીની જે કામગીરી કેશુભાઈએ કરી એમાં ખભે ખભો મિલાવી
અને માન્ય નરેન્દ્રભાઈએ એ વખતે જે ભૂમિકા ભજવી હતી એના કારણે જે ભારતીય જનતા પક્ષની સરકારનો મજબૂત પાયો નંખાયો, એ સરકાર આજે 25 વર્ષ પણ સતત ગુજરાતની સેવા કરી રહી છે. આવું સુંદર કામ જેમના દ્વારા કરવામાં આવ્યું, કરાવવામાં આવ્યું, માર્ગદર્શન આપવામાં આવ્યું, પ્રેરણા આપવામાં આવી, એવા કેશુભાઈ પટેલ ઉંમરના કારણે પાછલા વર્ષોમાં દાદુરસ્ત તબિયત રહેતી હતી. થોડા સમય પહેલા એમને કોરોના પણ થયેલો. કોરોનામાંથી પણ સફળતાપૂર્વક તેઓ બહાર આવ્યા.